નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો કે શિયાળાના સમયમાં આ વર્ષે ચણાનું બમ્પર વાવેતર થયું છે. એટલે ચણાનું ગુજરાતના દરેક સ્થળ ઉપર એટલું બધું વાવેતર થયું છે તો હવે ઘણા બધા ખેડૂતોમાં મૂંઝવતો પ્રશ્ન હોય છે કે ભાઈ ચણામાં પિયત ક્યારે આપવું. એટલે કે આજે આપણે વાત કરવાની છીએ ચણામાં પિયત અવસ્થા કે ચણામાં કઈ અવસ્થા દરમિયાન તમારે પિયત આપવાથી ઉત્પાદનમાં ફાયદો થાય એના વિશે. એ પહેલા આપણે વાત કરી લઈએ કે ઘણા બધા એરિયામાં પિયત અને બિનપિયત એવી ચણાની જાતો હોય છે. ધારો કે ભાલના અમુક એરિયામાં ઘેડ વિસ્તારમાં કે ચરોતર વિસ્તારમાં જ્યાં ફક્ત બિનપિયત ચણા થાય છે કે એક વખત એ વરસાદનું પાણી જમીનમાં ઉતરે અને પછી ખેડૂત કઈ કરવાનું નથી હોતું, પછી દિવાળી પછી એનું ચણાનું વાવેતર થાય છે. એ બિનપિયત એરિયો હોય છે. એ ચણામાં ફક્ત વાવી અને ખેડૂતે આવી જવાનું હોય છે અને ધીમે ધીમે એની જાતે એક પણ પાણી પાયા વગર એ ઉત્પાદન આપતા હોય એવા બિનપિયત ચણા થાય છે ભાલ એરિયામાં. તો એ એરિયામાં ખેડૂત મિત્રો જો પાણી આપવામાં આવે તો ચણા ઊભા હુકાઈ જાય છે. અને આગળના વર્ષે એક ખેડૂત મિત્રોને એવું થયેલું કે પાણી આપ્યું તો ચણાનું કે 10 વીઘામાં પાણી આપ્યું તો ઊભું ખેતર આખું હુકાઈ ગયું પાણી આપવાથી. તો કે આવું કેમ થયું? તો કે અહીંયા એ ભાલ એરિયો છે, અહીંયા બિનપિયત ચણા થાય છે અને ખેડૂતને ખબર હોતી નથી અને પાણી આપી દીધું, પાણી કેનાલમાં આવી જતું હતું તો એનાથી ઘણું બધું મોટું નુકસાન થયું. તો ખેડૂત મિત્ર એ નક્કી કરવું પડે કે ચણામાં કઈ અવસ્થાએ પાણી દેવાય. એક તો એ ભૂલ કરે છે અને ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી સાહેબોને પૂછે કે ભાઈ આમાં પાણી અપાય, તો સાહેબો કે હા જતું હોય તો તમે આપી શકો બિનપિયત વેરાયટી, પણ એવું હોતું નથી. ચણામાં પાણી પાવાની અમુક ચોક્કસ અવસ્થા હોય છે, એરિયા વાઇઝ અલગ અલગ હોય છે. એ ઘણા બધા ખેડૂતોના અનુભવ ઉપર આધાર રાખે છે. એક બાજુ કંપનીના સાહેબો હોય ને એક બાજુ અનુભવી ખેડૂત હોય. બીએસસી એગ્રીમાણા થયેલો બાજુમાં અનુભવી ખેડૂત હોય તો ખેડૂતના અનુભવ પ્રમાણે જો પિયત આપવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે. તો ટૂંકમાં 1 કે 2 પિયત આપી અને અમુક પિયત વિસ્તારમાં ચણાનું વાવેતર થતું 1 કે 2 પાણી આપી અને ત્યારબાદ 30 થી 35 દિવસ સુધી પાણી આપવાનું થતું નથી. તમે કડકાવા દો કે ભાઈ 30 દિવસ પછી કડકાવા દો અને ચણામાં જ્યારે આમ ડાળી અવસ્થામાં આવે કે ડાળી ધીમે ફૂટતી હોય ત્યારે જો પાણી આપવામાં આવે તો ઝડપથી વૃદ્ધિ વિકાસ થાય છે અને ચણામાં ઘણો બધો ફાયદો થાય છે. એ થઈ પહેલી અવસ્થા કે ચણામાં ડાળી ફૂટતી હોય ત્યારે 30 થી 35 દિવસની વચ્ચે. ટૂંકમાં 2-3 દિવસ આગુ પાછું ચાલે, એવું કોઈ ફિક્સ હોતું નથી. આપણી પોતાની જમીન કે જમીન ઢાળવાળી છે, કાળી છે, રેતાળ છે, એ પ્રમાણે તમારે પિયતની પસંદગી કરવાની હોય છે. ત્યારબાદ બીજું આવે છે કે ફૂલ અવસ્થા. તો અત્યારે જો અહીંયા ફૂલ બેસવાની અવસ્થા ચાલુ થઈ ગઈ છે તો અત્યારે જો એ બીજું પાણી તમારે આપવું હોય તો તમારે એ 50 થી 55 દિવસે બીજું પાણી આપવાનું હોય છે. તો 50 થી 55 દિવસે બીજું પાણી આવો ત્યારે પુષ્કળ પ્રમાણમાં ફૂલ બેસે છે. ત્યારબાદ ત્રીજી અવસ્થા આવે છે પોપટા અવસ્થા. પોપટા અવસ્થા તો કે 65 થી 70 કે 60 થી 65 દિવસ દરમિયાન ત્રીજું પાણી આપવામાં આવે તો ચણાના ઉતારામાં ઘણો બધો ફાયદો થાય છે. ત્રીજું પાણી આપો ત્યારે એક છોડ ઉપર તમારે 6 થી 7 પોપટા મિનિમમ આવી ગયેલા હોવા જોઈએ. વધારે ફૂલ હોય તમે પાણી આપશો તો ફૂલ ખરવા માંડશે. ટૂંકમાં ત્રીજું પાણી આપો ત્યારે તમારે 7 કે 8 પોપટા બેસી ગયેલા હોય ત્યારે ત્રીજું પિયત આપવાથી ઘણો બધો ફાયદો થાય. ત્યારબાદ ચોથું પિયત તો કે 85 થી 90 દિવસ, જ્યારે અઢળક પોપટા બેસી ગયા અને આવડું આ છેલ્લું પાણી હોય છે 85 થી 90 દિવસે. ત્યારબાદ ચણામાં પાણી આપવાનું થતું નથી. 85 થી 90 દિવસ સુધી ચોથું પાણી આપો ત્યારબાદ ચણા તૈયાર થઈ જતા હોય છે કે 100 દિવસ પછી ધીમે ધીમે ચણા તૈયાર થાય અને વાઢવાનો 110 કે 115 દિવસમાં ચણા તૈયાર થઈ જતા હોય છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી ચણામાં પહેલું, બીજું અને ત્રીજું પાણી કે ચોથું પાણી કયું આપવું, ચણામાં કઈ અવસ્થાએ પિયત આપવાથી ફાયદો થાય એના વિશે આપણે વાત કરી કે ભાઈ 30 થી 35 દિવસે, પછી આવે છે 55 થી 60 દિવસે, ત્યારબાદ આવે છે 65 થી 70 દિવસે અને ચોથું પાણી છેલ્લામાં છેલ્લું 85 થી 90 દિવસે. આ ઉપરાંત ખેડૂત મિત્રો ઘણી બધી વેરાયટી ઉપર પણ ધ્યાન આપવું જોઈએ કે 3 નંબર હોય તો એ વધારેમાં વધારે 3 થી 4 પાણ, પછી 5 નંબર હોય, ધારો કે આ ચણાની 5 નંબરની જાત છે જે ઊભા ચાલે છે તો એ 5 નંબરને તમે 5 થી 6 પિયત આપો તો પણ ચાલે. એટલે પિયત અવસ્થામાં ખેડૂતો ખાસ કાળજી રાખવી જોઈએ અને એ પોતાના અનુભવ મુજબ કે કઈ અવસ્થાએ પાણી આપવું એ નક્કી કરીને જો ટાઈમસર અને પદ્ધતિસર જો ચણામાં પિયત આપવામાં આવે તો ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી ચણાની પિયત અવસ્થાની. એટલે પિયત અવસ્થામાં ખાસ કાળજી રાખવી, ચણાની જાત ઉપર પોતાના વિસ્તારમાં પિયત છે કે બિનપિયત છે. ઘણા બધા તમને કીધું કે ભાલ એરિયામાં જો પાણી આપવામાં આવે
તો ઊભું ખેતર જ સુકાઈ જાય આખે આખું. એટલે પાણી આપવામાં પણ ખાસ જો કાળજી રાખવામાં આવે, પોતાના અનુભવ મુજબ, આપણા એરિયા મુજબ અલગ અલગ અવસ્થામાં જો ખેડૂત મિત્રો વ્યવસ્થિત પાણીની કાળજી રાખે તો ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય છે. તો આ વર્ષે જે ચણાનું બમ્પર વાવેતર થયું છે, તો ખેડૂત મિત્રો સારામાં સારું ઉત્પાદન મેળવે અને ટાઈમસર પાણી આપે તો ઘણો બધો ફાયદો થાય. ટૂંકમાં 90 દિવસ કે 85 90 દિવસ સહેલું પાણી આપે, પછી પાણી ના આપે તો પણ સારામાં સારો ઉતારો આવે છે. અને જમીનને બળ ઉપર આધાર રાખે છે કે જમીન કાળી છે કે રેતાળ છે, કે એ પ્રમાણે ખેડૂત જો નક્કી કરી અને પિયત આપે તો ઘણો બધો ફાયદો થાય. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી, હું ધુડાભાઈ, અને ખેડૂત મિત્રો તમને જો આ પાણી આપવાની અવસ્થા વિશેની જે માહિતી તમને સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ તમે મોકલી શકો છો. તો હવે આપણે નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.